સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ત્યારે રાજ્ય ચૂંટણી પંચ કરશે તારીખોની જાહેરાત 5 વાગે રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાવાની છે તો 15 મનપા તેમજ 34 જિલ્લા પંચાયત અને 84 પાલિકાની ચૂંટણી રચાશે ત્યારે 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે આજે ચૂંટણીની જે તારીખોની છે તે જાહેરાત થવાની છે સાંજે 5 વાગ્યાના સમયગાળામાં જે ચૂંટણીની તારીખોની છે તે જાહેરાત થવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવશે અને સાંજે 5 વાગે રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે 5 વાગે જે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે જે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી આજે સાયન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ હજી સુધી કોંગ્રેસ દ્વારા સાયન્સ પ્રક્રિયાની શરૂઆત પણ કરવામાં આવી નથી અને તે વચ્ચે હવે તારીખોની પણ જાહેરાત થવાની છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ અમે સાંજના 5 વાગે જે તારીખોની જાહેરાત છે તે થવાની છે તૈયારીઓ એક તરફ પૂરજોશમાં ચાલી રહી છે કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે તે પ્રકારની અનેક અટકળો ચાલતી હતી જે પ્રકારે ડિસેમ્બરની અંદર કેટલીક તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે પછી મહાનગરપાલિકા હોય તેની અવધિ પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારે માર્ચ મહિના સુધીમાં કેટલીક તાલુકા પંચાયતની અવધિ પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારબાદ વહીવટદારનું શાસન જે છે તેની શરૂઆત થઈ ચૂકી હતી પરંતુ અનેક આતુરતા હતી કે ક્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે પરંતુ તે હવે આતુરતાનો અંત આવ્યો છે આજે 5 વાગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને તે પ્રકારની સંપૂર્ણ રીતે માહિતી અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું એ છે કે ગુજરાતની વાત કરીએ તો જે પ્રકારે 8 મહાનગરપાલિકા હતી ને ત્યારબાદની વધુ કેટલીક મહાનગરપાલિકા ઉમેરાઈ હતી તેમાંથી 15 જેટલી મહાનગરપાલિકાની અંદર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે તે જ રીતે 33 જિલ્લા હતા નવો એક જિલ્લો નિર્માણ પામ્યો છે એટલે કે હવે 34 જિલ્લાની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે તેની સાથે વાત કરીએ તો 75 જેટલી નગરપાલિકાઓ જે છે તેની ચૂંટણી જે છે તેનો પણ સમાવેશ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવાનો છે અને આ ઉપરાંતની વાત કરીએ તો 250 જેટલા જે તાલુકા પંચાયત છે તેની ચૂંટણીની પણ જાહેરાત થવાની છે એટલે કે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે તેની ચૂંટણીની જાહેરાત આજે થાય તે પ્રકારે ચોક્કસ લાગી રહ્યું છે આજે ફાઇનલ નામોની યાદી પણ પ્રસિદ્ધ થવાની હતી મહત્વનું એ છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અમરેલી જિલ્લાના પ્રવાસે હતા અને ત્યારબાદ કેબિનેટ બેઠક પણ યોજાવાની હતી પરંતુ તે પણ મોકૂફ રાખવામાં આવી છે એટલે તેને કારણે સ્પષ્ટપણે સંકેત મળી રહ્યા હતા અને હવે ફાઇનલાઇઝ થઈ ગયું છે રાજ્ય ચૂંટણી પંચ વિધિવત રીતે પ્રેસ કરવાની છે અને તેનું પણ ઇન્વિટેશન જે છે તે આવી ચૂક્યું છે એટલે તેના દ્વારા કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે અને આવનારા મે મહિના સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્ણ થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે જ્યારે વાત કરીએ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય તેઓ પણ ચૂંટણી માટે થઈ અને તૈયારીઓ જે શરૂ કરી દેવામાં આવી હતી એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ અને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની શરૂઆત કરી દેવામાં આવી હતી કારણ કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે મેળવ્યું હતું ત્યારે 31 તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતમાં તેમને સમર્થન મળ્યું હતું ત્યારબાદ 8 મહાનગરપાલિકામાં પણ સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું અગાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ જ રીતે 175 જેટલી તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું હતું આમ ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક વિજય જે છે તે અગાઉની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી તેમાં મળ્યું હતું ને તે અકબંધ રાખવા માટે કમર કસી રહ્યું છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે 5 તારીખ સુધી એટલે 1 થી 5 એપ્રિલ સુધી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થઈને ભારતીય જનતા પાર્ટી 3 જેટલા નિરીક્ષકોને જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ મોકલ્યા છે અને તેઓ જે છે તે નામો એટલે કે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવાના છે તે અંતર્ગત ઉમેદવારો જે છે તે ફોર્મ ફિલઅપ કરી રહ્યા છે ફોર્મ મેળવી રહ્યા છે અને ત્યારબાદ 3 ઉમેદવારો જે છે તે 3 નિરીક્ષકો ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યા છે તેઓ 3 નામોની પેનલ બનાવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને મોવડી મંડળને સુપ્રત કરશે એટલે કે આમ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ કામગીરીમાં જોતરાઈ ચૂક્યું હતું અને આજે વિધિવત રીતે હવે જાહેરાત થવાની છે ત્યારે હવે જોવાનું રહે છે કે કઈ તારીખો ચૂંટણી પંચ જે છે તે જાહેર કરે છે અને ક્યાં સુધીમાં ચૂંટણી પૂર્ણ થાય છે જી ગૌતમ જે પ્રમાણે હવે તારીખોની જાહેરાત છે તે સાંજના સમયગાળા દરમિયાન થશે પરંતુ વાત જ્યારે તૈયારીઓની આવે છે ત્યારે સાયન્સ પ્રક્રિયાની વાત કરી આપે આ સિવાય ભાજપ સિવાય જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો તે ક્યાંય પિક્ચરમાં નથી જોવા મળી રહ્યું તે લોકો દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે
બિલકુલ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણીને લઈને કામગીરીમાં જોતરાયેલું હોય છે. અત્યારે હાલની વાત કરીએ તો ઉમરેઠમાં પણ જે પેટા ચૂંટણી એટલે કે ગોવિંદ પરમારનું નિધન થવાના કારણે પેટા ચૂંટણી યોજાવાની છે અને તેની ભારતીય જનતા પાર્ટી દ્વારા નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પણ સામે પક્ષે હજુ સુધી કોંગ્રેસે આ નામની જાહેરાત સુધી કરી નથી. એટલે એક સંકેત એ પણ આવી રહ્યો છે કે જે પ્રકારે ઉમરેઠની પેટા ચૂંટણીમાં લાગેલું હોય તો પણ નવાઈ નહીં. તેની સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે સત્તાની સેમીફાઇનલ રૂપ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે જોવામાં આવતી હોય છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી આ સત્તાની સેમીફાઇનલ હાંસલ કરવા માટે થઈ અને તમામ પ્રકારના પ્રયાસો જે છે તે કરી દેવામાં આવતા હોય છે. સામે પક્ષે કોંગ્રેસ જે છે તે ગઈ વખતે પણ તેમનું પલ્લું જે છે તે નબળું રહ્યું હતું અને તે જ રીતે અત્યારે હાલ જોવા જઈએ તો તૈયારીમાં ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ચૂકી છે. એટલે કે તમામ પ્રકારની તૈયારી હોદ્દેદારોની નિયુક્તિ હોય કે ઉમેદવારોની નિયુક્તિ હોય તમામ પ્રકારની નિયુક્તિના આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવતા હોય છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે જે છે તે આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે ન કરી હોય તે પ્રકારે સામે આવ્યું છે. ફક્ત ચૂંટણી સમિતિઓ અથવા તો ચૂંટણીની જે સમિતિઓની રચના કરી હોય તે પ્રકારે વાત આવી રહી છે. સાથે સાથે ઉમેદવારોની પસંદગી માટે ખાસ એમને QR કોડ જે છે તે તૈયાર કર્યા હતા. આ પ્રકારની રણનીતિ કોંગ્રેસે પણ બનાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય એ કેવી રીતે કયા મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરે છે અને કોણ કેટલું પ્રતિનિધિત્વ મેળવે છે તે સમય અને જે છે આવશે ત્યારે જ ખ્યાલ આવશે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે, પરંતુ તે પહેલા તમામ જે તૈયારીઓ છે તે પૂરજોશમાં અત્યાર સુધી જોવા મળી છે. ભાજપ દ્વારા આજે સાયન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી.